નમસ્કાર દર્શક મિત્રો, આવાજ ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો આવાજ ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર પર. અમરેલી એલસીબીનું સપાટું. IMFL દારૂની હેરાફેરી કરતા મધ્યપ્રદેશના 2 શખ્સ ઝડપાયા. કાર સહિત 2,64,000નો મુદ્દામાલ જપ્ત. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી એલસીબીએ દારૂની હેરાફેરી પર મોટો સપાટો બોલાવ્યો છે. એલસીબી પીઆઈસીપી વાઘેલાની ટીમે ચિત્તલ ગામે રેલવે ફાટક પાસે વોચ ગોઠવી મારુતિ કુકારમાં ચોરખાના બનાવી IMFL દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી નાનચા ગુમાનસિંહ બામણિયા ઉંમર વર્ષ 27, રમેશ દિલટિયાભાઈ બામણિયા ઉંમર વર્ષ 35, બંને મૂળ લીલુમરી અલીરાજપુર મધ્યપ્રદેશના છે અને હાલ પૂંજા પાદર લીલિયામાં રહેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગોવા બનાવટની પોલેન્ડ પ્રાઇડ પ્રીમિયમ કલેક્શન રિઝર્વ વિસ્કીની 180 mlની 320 બોટલ, કિંમત 54,720, એક મોબાઈલ ફોન 10,000 અને મારુતિ કાર રૂપિયા 2 લાખ મળી કુલ 2,64,720નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા વસંતભાઈ બારોટ રહેવાસી અમરેલી હજુ ફરાર છે. આરોપીઓ બાબરાથી અમરેલી તરફ દારૂ લાવતા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી.